આપણી ગુજરાતની પ્રજા શાણપણવાળી અને શાંતિપ્રિય પ્રજા તરીકે ઓળખાય છે. ગુજરાત રાજ્યના ભિન્ન ભિન્ન સમુદાયના લોકો પોતાની લાગણી અને પોતાની માગણી લઈ અને સરકાર પાસે જાય અને પોતાના અધિકારોની લડાઈ લડે. જેમ આપણને આપણા અધિકારોની લડાઈ લડવાનો અધિકાર છે, એ જ રીતે આપણા રાજ્ય પ્રત્યે અને આપણા રાષ્ટ્ર પ્રત્યે આપણી કંઈક ફરજો પણ છે. એ ફરજને ચૂકીને અશાંતિનું વાતાવરણ જ્યારે ઊભું થાય ત્યારે સમાધાન નજીક આવવાને બદલે ઉલટાનું દૂર હડસેલાતું જાય છે. આપણે શાંતિપૂર્ણ વાતાવરણમાં અને સંવાદ દ્વારા સમાધાન શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. નહીં તો વાતાવરણ બગડતા અધિકારોની લડાઈ લડનારાઓની લડાઈ પણ નબળી પડી જાય. આપણે સંપૂર્ણ શાંતિ રાખીએ. આપણા ગુજરાત રાજ્યના બધા જ સમુદાયના આપણા લોકો એની વચ્ચે પરસ્પર સદભાવ અને શાંતિ જળવાઈ રહે, એ રાજ્યના હિત માટે, અને રાજ્યના હિત માટે એટલે કે આપણા પોતાના હિત માટે એ જરૂરી છે. શાંતિ અને સદભાવના વાતાવરણમાં જ સમાધાનને શોધવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. મારા ગુજરાતની સમજદાર જનતાને આ દ્વારા શાંતિ અને સદભાવ બનાવી રાખવા માટેની હાર્દિક અપીલ કરું છું. ઈશ્વર આપણને સૌને આ સમજવાની શક્તિ આપે, સમજ આપે. નમસ્કાર.